ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવું અને મજાની લાઈફ. આપણા વ્લોગ કેવા લાગે છે તમે કમેન્ટ જરૂરથી કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પર જઈ અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો, પહોંચી ગયા છે ઓફિસે. આજે સવારમાં કાંઈ થોડુંક મોડું ઉઠાણું હતું એટલે બ્લોગ ઘરેથી લેવાનો ટાઈમ ન મળ્યો. અને આજે આપણે નાસ્તામાં હતું એજ્યુએલ જીમ ચાલુ કરી દીધું છે, તો આપણે નાસ્તામાં હતું ડ્રાયફ્રૂટ શેક. બસ, બાકી તો હમણાં કાંઈ છે નહીં. ચાલો ઓફિસે જઈએ. માર્કેટ થોડુંક હમણાં નબળું છે પણ આપણે સારું છે. ચાલો જોડાઈ રહેજો મારી સાથે. ઓહ, ઘણા વર્ષો પછી આ ભાણાભાઈ અમારા વ્લોગમાં આવ્યા છે. ભાઈ શું હાલે ભાણાભાઈ? બોલો. શાંતિ છે ને? લેવા જતો શાંતિ. કોને ગયો છો? ઓલા ભાઈ ચશ્મા વાળી ને? હા, અચ્છા. મોરો બાકી ચકલા બાજ બની ગયા છે. બહુ ગેરી હો ચકલા આવે તો. એ વાત બરાબર છે. દીપુ કાકા આવી ગયા છે હો ભાઈ આજે તો. માસ્તર નથી ભાઈ, ભૂરાભાઈ છે. ભૂરાભાઈ ને એકને ટાઈટ લાગે છે અત્યારે, અને માસ્તરા નહીં લાગે ટાઈટ. તો કલાક પછી પંખા ચાલુ કરી દે. શું કે વિરલભાઈ? બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કે માર્કેટ આજે શું કે છે માર્કેટ ભાઈ તમારું? આજે કઈ છે? કઈ ખોલો છો માર્કેટ? એસી ઉપરની સાઈડ, પણ નો ભેગું થાય. હવે બોલ મૂકી દીધી. બોલ મૂકી દીધી હોય, સામું આવે તો મારે. એટલે જ પણ સામું આવે તો મારે ને ભાઈ, એવું થાય. પ્રીમિયમ એસ ચાલો ન હોય. કામ ચાલુ કરી દઈએ હવે. ચાલો ભાઈ, ઓફિસેથી આજે આવી ગયા છીએ અને આજે કાંઈ જીમમાં જવાનો ટાઈમ મળ્યો નથી, કારણ કે મારા કાકા અને કાકી જામનગરથી આવ્યા છે સ્પેશિયલ. ઘણા સમય પછી આવ્યા છે તો આપણે જીમમાં નથી ગયા અને એની સાથે હતા. અને આજે જમવામાં છે શાક ચાપડી, રાજકોટની ફેમસ આઈટમ. શું કેવું કાકા? રાજકોટની ફેમસ આઈટમ છે ને આ? એકદમ ઓરિજિનલ કાઠિયાવાડી. ઓરિજિનલ કાઠિયાવાડી વસ્તુઓ. એકદમ ચાપડી બતાવજો આમ. હા, શાક એકદમ ઓર્ગેનિક હો. બધું ગામડાનું શાકભાજી આપણે નાખેલું છે બધું એમાં. હા, ખાનકોટડાનું. અને મારા કાકી વતન આવી ગયા છે અને કાકા વતન આવી ગયા છે, કારણ કે એ હમણાં છોકરાને ક્યાં મૂકવા ગયા હતા કાકા? આપણે થાણે મળવા ગયા હતા. તો ચાલો જમી લઈએ, ફરી મળીશું પછી તમને. તો આપણે આવી ગયા છીએ ઘરે. કાકા અને કાકી આજે જામનગરથી આવ્યા હતા, એને આપણે બસ સ્ટેન્ડ ઉતારીને અને પછી ઘરે આવી ગયા છીએ. અને કાકા અને કાકીએ જે ગીતા વિશે જ્ઞાન આપ્યું છે કાકાએ, એક નંબર ભાઈ. કેટલી જોરદાર માહિતી આપી છે. જે ગીતા સંદેશ છે, જે શું કહેવાય, સ્વાધ્યાય પરિવારનું, એક નંબર. ઘણું જાણવા જેવું હતું આજે. ઘણું એને જણાવ્યું. મને એમ થયું કે ભાઈ આપણે ભગવદ્ ગીતા વિશે જે એને જણાવ્યું છે અંદર ઘણું છે, પણ આપણે લોકોને ખબર જ નથી હજી. ઘણાને ખબર છે, બધા એમ કે મને ખબર છે, પણ આપણે ખરેખર કાંઈ ખબર જ નથી. એ રીતનું વર્ણન એને મને કર્યું હતું. એ લોકો પુણે ગયા હતા, એના છોકરો સ્પેશિયલ આ જે સ્વાધ્યાય પરિવારની જે સ્કૂલ હોય એમાં ભણે છે. એની અંદર 2 વર્ષનો જે કોર્સ હોય છે એ કરે છે, ખાલી કે એક માણસ બની શકે સારો એટલા માટેનો. અને જોરદાર જ્ઞાન આપ્યું એને. મને બહુ સારું લાગ્યું. અને જે સ્વાધ્યાય પરિવારનું છે કામ છે, સુપર છે ભાઈ. તો સ્વાધ્યાય પરિવાર મારા નજીકમાં ક્યાંય થતું નથી, અને જો થતું હશે તો હું મારા છોકરાને સ્વાધ્યાય બાળ સંસ્કાર કેન્દ્ર જે ચાલતું હોય એમાં જરૂરથી મોકલીશ. અને જો તમારા ધ્યાનમાં કોઈને હોય કે ભાઈ આ યોગી ચોક વિસ્તારમાં ક્યાંય બાળ સંસ્કાર કેન્દ્ર હાલતું હોય તો મને જણાવજો, કમેન્ટ કરજો. તો હું પણ એમાં મારા બાળકને મોકલીશ. અને નીવાબેન લેસન કરી રહ્યા છે. શું નીવાબેન, કેટલુંક લેસન છે આજે? ગણિતનું છે. જીયાનભાઈને તો લેસન પતી ગયું છે. 9 વાગ્યા, 9 તો વાગી ગયા છે. કેમ હજી હેઠા ગયા નથી આજે? ભૂલાઈ ગયું આજે નીચે જવાનું? હે? બોલાવે છે. જો એના સાથીદારો બોલાવે છે ભાઈ. 9 વાગે ને
9 વાગે ને તો જીયાનના દોસ્તાર રાડું પાડવા માંડે, જીયાન હજી તો આમ 9 એને કમ્પ્લીટ આપણે ટાઈમ આપી દીધો છે. એ બધા તો 8:30 ઉતરી જાય છે, પણ આપણે 9 વાગ્યાનો ફિટ ટાઈમ આપ્યો છે. 9 વાગ્યા પહેલાં નીચે નહીં ઉતરવાનું, એટલે 9 વાગ્યા પછી જ એને નીચે ઉતરવાનું જીયાનને. એટલે બધા મિત્રો રાડ પાડવા માંડ્યા છે અને જીયાનભાઈ નીચે ચાલ્યા ગયા છે. અને મનીષા જો જમીન નવરી થઈ ગઈ છે, ટીવી જોઈને વાહવા જેવું છે. ચાલો હાલો ભાઈ, મરાજો લઈને જઈએ છીએ ભાઈ, આ વરાજાના બૂટ લેવા હાટું. મારી હોય એમ રે ભાઈ, ખોલો આ સીટ પાડો. અરે મારે પાછળ જવું છે. હાલો ભાઈ, પ્રયાગરાજમાં જઈ રહ્યા છીએ કુંભ મેળામાં. ઓય લાઈટ બંધ કરો માયલા, મારા બ્લોગમાં કાંઈ આવતું નથી. ઓન ધ વે પ્રયાગરાજ. પ્રયાગરાજ કે પગરખામાં? ચાલો ભાઈ, જઈ રહ્યા છીએ જયદીપભાઈ આટો બૂટ લેવા માટે. નીતિનભાઈ જોડાઈ રહેજો મારી સાથે. જયદીપભાઈના બૂટ લેવામાં કેટલા જણા જાય જો, આમાં મરાજો ભરીને જાય છે. હા આવતા ભાઈ, અમે બૂટ લેવા ગયા હતા, તમારું પોપટ થઈ ગયું છે ભાઈ, બધી દુકાનો બંધ થઈ ગઈ છે. જયદીપભાઈ પાછું કાલે આવું જોઈએ બૂટ લેવા હાટું. હવે તો કાલે આપણે ખાધા પહેલા નીકળી જવું છે. હો હા, દુકાનો એક બંધ ન થવી જોઈએ. ચાલો તો ભાઈ, બૂટ નો મેળ આવ્યો નથી કાંઈ અમારો. અડે તો અવાજ આવશે. આવા દે હજી, અડે તો અવાજ આવી જાય. આવી ગયો અવાજ? કાંઈ નહીં, સારું હાલો. ટાયર ફીસ થઈ ગયું હતું ને, એ પાછું હરકું કરી નાખ્યું છે. આમ જોતો ઓલા બ્લુ બૂટ જોતો લેવાના છો કોને? મને તો આ ગઈમાં જો, એક નંબર બૂટ છે. ઓ ભાઈ, આમ જો ઘાસ લાગે છે. હા, જયદીપભાઈ ને બ્લુ બૂટ. જયદીપભાઈ એક બૂટ લઈ લે છે. જયદીપભાઈ તમે હું આ એક લઈ લઉં. આપણે બધા એક લઈ આપણે આટા મારીએ. બીજું કઈક હતું ને, એટલે આવાજો ભાઈ. જો આમ જો કેવું લાગે. ઓલું કેવું લાગે આમ જો. બૂટ પહેરે એવું લાગે તો લાગે ને. આ તો મોજું પહેર્યું એવું લાગે. નહીં લઈને ગયો. આ એકમાં મોજું પહેર્યું એવું લાગે. વ્હાઈટ અરે પણ બાઈકા સ્ટાઇલ ને ये बाइक का स्टाइल है। બાઈકા સ્ટાઇલ બાબુરાવ કા સ્ટાઇલ નહીં બાઈકા સ્ટાઇલ. હા, વ્હાઈટ કે એવું દીધી ભાઈ પાછું. એ નહીં ભાઈ, આનો કલર આવ્યો. આનો અચ્છા, એનો બ્લુ નો કલર આપ્યો એને. પાણી નું બોટલ લઈ લે ને ભાઈ. આ રાજુભાઈ નવું આવ્યું. હા અનિલ જોતો હાલ તો ભાઈ. આ નવું યાક આવ્યું. લાય ભાઈ. આ સારું છે. આ સારું છે. આ સારું છે ભાઈ. બ્લેક સારું છે ભાઈ. વાહ, હે આ મસ્ત છે કલર. આ દીદી ભાઈ, આ રેડી હો, ડન. યાર આવું બતાય નહીં યાર. હું યાર તું બી આ વન પીસ પડ્યો. વન પીસ ઓલો લક્ષ્મીનારાયણ વાળો કેમ વન પીસ કાઢે એમ કાઢો ને જવા ટાણે. એ પણ ધ્યાનમાં નતો આવતું. હવે આવ્યું સાઈઝ નાની હતી ને એટલે ધ્યાનમાં નતો આવતું. હા પેલા મારેલા કાળુ કાકા લગ્નમાં યાર તારીખ આવી યાર ભાઈ. તો હું યાર તો આ લેકોના બૂટ લે તું ભલે ગમે ઈ કે હવે નવું હવે નવું આવ્યું ઈ જ છે ને. ઈ ઓલું તો પાછળ પેની છે ને લાગે બહાર ઓલા હાંડિયાનો વોટ જેવું લાગે. કા હાંડિયાનો વોટ જેવું લાગે. હાંડિયાનો વટ જેવું લાગે. અરે એ લો ખારો આવે છે. એમ પગ દબાવવાનું છે. પેની છે ને એ બૂટ કાઢવા માટે હા, એ બૂટ હા એલા સિસ્ટમ વાળું જોઈ. હા, એ ટેકણીયું છે. આતા નહીં હાલવા દે આપણું. ના એ લાગે સારું. તમને કયા ગમે છે? તમારા મગજ થી કયા ગમે છે? હા, આ એટલા બધા વરાજા એટલે લાવ્યા ભાઈ કાકા. પણ પેમેન્ટ તમારે કરવાનું છે એટલે તમને જે ગમતો હોય ઈ લેજો. મને તો આ ગમે છે. લ્યો હાલો. હા મને તો ઓલા ગમે છે. હા, કયા? હા એ બધે એ બધાય. ભાઈ જયદીપ જયદીપભાઈ તમને કન્ફ્યુઝ કરવા લાવ્યા હોય ને એવું લાગે છે બધાને. હા ફેરે તો કાંટા છાપા કરો.
ઈકો કાઢું તમે આમ હાલીને આટા મારો, તમને કયું સારું લાગે એ જો ખાલી. કમ્ફર્ટ બેમાં અલગ હશે જયદીપભાઈ. હા લાવ હાલો ઉડાડો હરખા ફિટ કરીને આટા મારો. હાલો હાલો ઉભો રહ્યો. ભાઈ કોનો બધો હા જો સાપ આવે ને તો ઓલું સૂટ લેવાનું અને કાટ આવે ને તો આ સાઈડ નું લેવાનું, બરાબર? હા હાલો બોલો. રાજેશ ગલાણી. સાપ સાપ કયો આવડું આ આવ્યું ને આપણું. ઓલું. હા આપણો થયો. આપણે જેવું. હાલો આ લઈ લ્યો. Done. હાલો એવું કરું? હા તમને પહેરીને જો, બે પહેરીને આટા મારો. હું મને એટલું કહું તમને, હું આટા મારી દો. આમથી આમ ફિલિંગ સારું હેમાં આવે નહીં જો. એક કામ કરો. પેલા આટો મારો. ભાગતા જાઓ તમે. ભાઈ સાપ આવ્યું છે બૂટ ઈ જ આવશે હા અહીંથી ભાગતા જાઓ તમે. હા આમ ગાડી લેતા આવશે. આમ જોવો ને કાચમાં તમે. આમાં પગ જયદીપભાઈ નાના લાગે તમારા. ભાઈ એમ નથી કરવાનું એક ઓલું પેર ને શરીર પ્રમાણે તમને હે ને આ હારા લાગશે તો. ગમબો લાગે. રાજુભાઈ તમે રહેવો. ઓકે થેન્ક યુ બ્રો. હવે આટો માર તું આટો મારે આટો મારો જયદીપભાઈ, બે એક એક બૂટમાં પહેરીને. તમને કેમાં મજા આવે છે? ઓકે હાલો કયા? ડન હા હા રેડી. અંદર સારું લાગ્યું? આવો લેવો આ નવી ડિઝાઇન આવી હતી ની હાંડિયાનો ઓટ હાંડિયાનો ઓઠ કયું ગમ્યું? આવી હવે પહેરીને આમ કાચમાં લઈ લ્યો. જો. ઓકે હા એ ખેંચ આમ ટેકાણીઓ વાળું એમ ને. હા ટેકાવો ઓકે ચાલો ને ઈ છે ને ડન કરી નાખો. હાલો આ બૂટ પહેરેલો હોય ને બૂટ બાજુમાં મૂકીને આમ પગ આરામથી હા એ એટલા માટે જ છે જો આમ કરીને આમ કાઢ. આ એનું માટેનું જ છે ઈ જાય વાહ મારે તો એક બૂટમાં બે પગ આવી જાય. હા તારા સારા હતા. જો તો આમાં એમાં માપ નથી થયું ભાઈ, નકર એ સારા જ હતા. કાઢવામાં મજા આવશે. કાઢવામાં સારું પડશે પછી આવશે કાઢવામાં મજા આવશે. હાલો ભાઈ જયદીપભાઈ ના બૂટ લઈ લીધા છે ભાઈ. અમારું પોપટ થતા રહી ગયું છે. ફાઇનલી જયદીપભાઈ ફાઇનલી જયદીપભાઈ બૂટ લઈ લીધા છે અને હવે જયદીપભાઈ દેહમાં જવાની તૈયારી કરે છે. પછી ઓલું ગીત વગાડે છે ને, ઓલું કયું જરી વાળા. વીરને જરીવાર. હા હાલ ભાઈ એનું હા જોટા વાળી બંદૂક હો ભાઈ જયદીપભાઈ લઈને જવાના છે. વીરને લાઈટ વાળા બૂટ હો. હા એ લાઈટ વાળા નથી એમાં. તો હું આ વીરના લાઈટ વાળા બૂટ વાળું પછી ગીત વગાડવાનું હતું આપણે. કેટલા? ડિસ્કાઉન્ટ કરી દેજો હો ભાઈ થોડું. ચેનલ વિડિયો હે ને આપણે હા બરાબર છે. ઉતાર લેજો પૂરો ઓકે ઉતાર લીધો ભાઈ. લેડીઝ નો હાલો ભાઈ આ જો લેડીઝ ની. સારું વિડિયો જોજે પક્કો આવે હા તું બી આવી ગયો યાર ભાઈ. કલેક્શન જોરદાર છે હો. આ દુકાનનું નામ શું છે ભાઈ તમારું? હીરા ફૂટવેર માં ભાઈ નવું કલેક્શન છે એક નંબર. બહુ તમે એક થી એક ચડિયાતા બૂટ અને ચપ્પલ હો ભાઈ. લેડીઝ વેર, કિડ્સ વેર, જેન્ટ્સ વેર, બાળકો માટે પણ છે હો ભાઈ. જોરદાર વસ્તુ છે ભાઈ. અહીંયા એકવાર જરૂરથી મુલાકાત લેજો. મહાવીર સર્કલ ખાડી પાસે, બરાબર ને? જો ભાઈ આપણે તો અહીંથી બૂટ લીધા છે કેમ્પસના. આખું ગામ ફરી વેળા પણ ક્યાંય ન ગમ્યા, પણ અહીંયા ગમી ગયા અમને. એટલે અહીંયા કલેક્શન બહુ સારું રાખે છે. કાંઈ નહીં, 2200 બસ. ચાલો જો હીરા ફૂટવેર ભાઈ. જો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે.